મારી યુટ્યુબની ઇન્કમ અત્યાર સુધીમાં આવી છે કંઈક. તો જય શ્રી રામ ભાઈ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ છો. મજામાં જ હોય ભાઈ, આપણો જતા મજામાં જ હોય ભાઈ. ઘડી ઘડી ભરત યાદ આવી જાય છે. ભરત આવી હવે ભાઈ આજે આમ કંઈક સ્ટુડન્ટ દેખાય છે ને કે ના છે પારુલમાં સ્ટુડન્ટ. યાર આવો તડકો છે ને ભાઈ, ગજબ યાર, ફૂલ તડકો છે. એમ જ લાગે કે જાણે અત્યારે શું કહેવાય, આપણે ગરમીનો મોસમ હાલે છે. અત્યારે ભાઈ શિયાળો બેસી જશે, હમણાં ચોમાસો પૂરો થઈ જશે. આજે તો જો આમ સ્ટુડન્ટ દેખાય છે ને આ ભાઈ બેંગ્લોર જાય છે. બેંગ્લોર મેં એને પૂછ્યું, એટલે જસ્ટ મેં તો એને નોર્મલ પૂછ્યું કે ભાઈ હું તમારી છુટ્ટીਆਂ થઈ ગઈ છે, રજા પડી ગઈ છે? તો કે ના ના રજા નથી પડી, હું ટ્રીપ ઉપર જાઉં છું બેંગ્લોર. ભાઈ બેંગ્લોર રખડશે હવે. ભાઈ આજે કોલેજ ચાલુ છે ને એટલે જોઈ લ્યો બસું તમે, આ ફૂલ જ હોય. કારણ કે ભાઈ બસોનું પાર્કિંગ છે એક એરિયા, મીન્સ બસોનો જ નથી પણ બધી વસ્તુનું પાર્કિંગ એરિયા છે, એટલા માટે એ ફૂલ જ હોય છે. તો ભાઈ યાર આપણી ફેકલ્ટી તો અત્યારે બંધ છે, કારણ કે અમારે 13 તારીખે એક્ઝામ સ્ટાર્ટ થાય છે ને, એટલે 6 તારીખે આ મીન્સ આજથી રજા પડી ગઈ છે અમને, એટલે પછી કોલેજે જવાનું નથી. અત્યારે હાલે છે અમારો રીડિંગ ટાઈમ. હું જાઉં છું, બીએસએ માટે કોલ કરીને બોલાવ્યું છે, એને કંઈક કામ હશે, હું એના પાસે જાઉં છું. આ આપણી જૂની ફેકલ્ટી, આ નવી ફેકલ્ટી બને છે. હવે આમાં હું કયો ક્લાસ આપે, હું આપે કાંઈ નક્કી નહીં. ફિલહાલ તો જાય ભાઈ. હવે આટલા એરિયામાં વ્લોગ શૂટ કરીને આમ બોરિયત થઈ ગઈ છે કે આટલા જ એરિયામાં પારુલના સર્કલમાં જ રખડવાનું. હવે છે ને અમને એક ઇન્ટર્નશીપ આવશે અમારી 1 મહિનાની, ને દિવાળીના રજા આવશે, એટલે ભાઈ એમાં વ્લોગ શૂટ થશે બહુ જ મસ્ત મજાના. દિવાળીના હોલિડેમાં ક્યાંક ફરવાઈ જવાનું થશે લગભગ. પ્લાન તો હાલતું હતું, પછી ખબર નહીં શું થાય, પણ હા ફરવાઈ જવાનું છે ક્યાંક ને. બાકી તો આટલા એરિયામાં મજા ના આવે. બાકી તો અત્યારનું મોસમ આમ બહુ મસ્ત મજાનું છે. સુરત દાદા ઉપર છે, આ છે સીવી રામન. ઓલી જ છે ભાઈ, ઓલી ટેકનોલોજી વાળી આ છે ને, ટેકનોલોજી વાળી. આ હવે કઈ ફેકલ્ટીની છે ને એ ખબર નહીં, ઓલી છે ટેકનોલોજી વાળી. મી નથી વાંચ્યું તો ટેકનોલોજી એની જ છે. આ બાજુ આવી છે ગ્રીનજી. બાબા ગ્રીનજી નથી જવાનું, એની બાજુમાંથી શોર્ટકટ મારી લેવાનું છે. આપણે જવાનું છે વાઘ બકરી. ભાઈ આ જે ગલી છે ને એ કાયદેસર ફોરેનર માટે છે, કારણ કે ભાઈ અહીંયા ફોરેન સ્ટુડન્ટની આ જે હોસ્ટેલ છે ને એ ફોરેનર સ્ટુડન્ટની છે. અહીંયા તમને બધા કાયડિયા જ જોવા મળશે, કારણ કે અહીંયા હોસ્ટેલ આવી છે ને અહીંયા જ મોસ્ટ ઓફલી બધા રખડતા હોય. અત્યારે તો નથી શું આવી રહ્યા, જો રખડે જ છે ભાઈ. વાઘ બકરી તો પૂગી ગયા. હવે દિવ્યેશને કોલ કરું, ગોતું ક્યાં છે એ, ક્યાં બેઠો છે. આવી ગયા ગ્રોસરી સ્ટોરમાં. અરે યાર મારે આ લેવાની ઈચ્છા છે, પણ હવે જોઈએ. રસગુલ્લા ભાઈ મારી લેવી છે એક, અહીંયાથી લઈને આટલા સુધી ફેસ વોશ છે. આ ના ફોનમાં મંડાણો છે ને મને કંઈક રાઈ નથી આપતું. એ કીએ પછી હારી એ નહીં ખબર નહીં, આનું ફોન ખૂટે. હું તો આ ખાવાના સેન્ટરમાં ખોટું અહીંયા પીનટ બટર જો આ જીમ માટે કામ આવે. ભાઈ હું તો અહીંયા રખડું છું, મારે ખાલી એક ફેસ વોશ લેવી છે ને આ જાવ કરે છે. હું કરી હું રૂમે જઈને તું ભાઈ રૂમે હું મેં કંટાળો આવે, હવે અહીંયા કંટાળો જ આવે. આ લઈ લે, આ જ છે. અરે આ ફોન ના ખૂટે ને મારે અહીંયાથી જોતા કઈ ફેસ વોશ તો જો અહીંયાથી સ્ટાર્ટ થાય. હું સુધી હવે તું કેને ભાઈ આ એક જ બતાડે. મારી ઓઇલી સ્કિન નથી ભાઈ, આ ઓઇલી સ્કિન માટે છે. કઈ લેવી કઈ ખબર નથી પડતી. આહા કંટાળો ભાઈ. દિવ્યેશ તો નીકળી ગયો એના રૂમે ને હું જાઉં છું મારા રૂમે. હાલો નીકળીએ ફટોફટ. ઓલ્ડ ફોર્ટ ભાઈ આપણે જોઈએ તો યુટ્યુબની ફર્સ્ટ પેમેન્ટ કેટલી હોય, તો હું તમને રૂમે જઈને બતાવું કે યુટ્યુબની ફર્સ્ટ પેમેન્ટ કેટલી આવે છે અને મને કેટલી આવી છે. ભાઈ હું તમને એ જ કહું કે યુટ્યુબમાંથી મને અત્યાર સુધી કેટલી પેમેન્ટ આવી છે, શું થયું છે, હું તમને બધું કહીશ, બધું જણાવું. હવે પાછળનો વ્યૂ તો જો, મારે આગળનો વ્યૂ જો, બહારના સ્ટુડન્ટ જાય છે ને બીજા બધા સ્ટુડન્ટ આવે છે જાય છે. ભાઈ મોસમ તો જો મસ્ત થાય. હવે ફેકલ્ટીની પાર્કિંગ ભરી છે આખી. ભાઈ આપણે આ ફેકલ્ટી છે એનું નામ સુભાષચંદ્ર બોઝ છે. હવે આ ફેકલ્ટીનું નામ શું રાખશે? આ ફેકલ્ટીનું નામ આવું કંઈક જ રાખશે, કારણ કે અહીંયા પારુલમાં જેટલી પણ હોસ્ટેલ છે, જેટલી પણ આમ શું કહેવાય આપણે કોલેજ છે ને એ બધાનું નામ એવી રીતે જ છે. કારણ કે આ સુભાષચંદ્ર બોઝ છે, આ આઝાદ ભવન હોસ્ટેલ છે, ઓલી અટલ ભવન હોસ્ટેલ છે, એ બધા આમ જૂના પુરાને આમ થઈ ગયા ને, અમુક શહીદ થઈ ગયા કે અમુક આમ જેમ દેશ માટે આમ વયા ગયા ને, એ બધાના નામથી ઉપરથી જ એ બિલ્ડિંગનું નામ પડ્યું છે. ભાઈ સુરત દાદા ઉપર જ છે. ગરમી એવી થાય છે, આ એરિયો ખુલ્લો આવી ગયો ને એટલે અહીંયા પવન બહુ નામી આવે મસ્ત. ભાઈ આ હોસ્ટેલ આખી આ અટલ સી ઊભી કરી ગયા ને 1 વર્ષ નથી થયો, એટલી વારમાં તો આખી ઊભી કરી ગયા, ચાલુ કરી નાખી. બાકી અમારી પાછળ છે આઝાદ ભવન ને હું રહું છું અટલ. એ બે તો બહુ જૂની હોસ્ટેલ છે, એટલે એ તો હોસ્ટેલે પૂગીને લિફ્ટની રાહ જોવાની. 6 માળ ચડાય થોડા. ભાઈ મને પણ ખબર છે ને તમને પણ ખબર છે કે યુટ્યુબમાંથી પૈસા આવે. હવે યુટ્યુબમાંથી પૈસા કેવી રીતે આવે? આપણે પહેલાં મેઇન ગોલ કમ્પ્લીટ કરવો પડે, 1000 સબસ્ક્રાઈબર કે 500 સબસ્ક્રાઈબર, અને
3000નો વોચ ટાઈમ કે 4000નો વોચ ટાઈમ કમ્પ્લીટ કરીએ યુટ્યુબ તરફથી આપણે આવે ગૂગલ એડસેન્સનો પિન હોય એ પિન આપણે એન્ટર કરી દેવાનો આપણા યુટ્યુબ ચેનલમાં, એટલે પછી આપણો ચેનલ થઈ જાય છે મોનિટાઈઝ. અને જે કે મારી યુટ્યુબની ઇન્કમ અત્યાર સુધીમાં કેટલી આવી છે તમને ખબર છે? મારી યુટ્યુબની ઇન્કમ અત્યાર સુધીમાં આવી છે કંઈક આટલી, આ જેટલા હોય એટલા એ તમને કહેવાય નહીં, પણ પછી આ બધું કાંઈ છે નહીં. મારી અત્યારે કાંઈ યુટ્યુબની ઇન્કમ આવી નથી, કારણ કે મારે હજી વોચ ટાઈમ જ કમ્પ્લીટ નથી. હું તમને મારો ડેસ્કબોર્ડ બતાવું, હું તમને મારો ચેનલ જ બતાવું. તો ભાઈ હું તમને મારો ચેનલ જ બતાવું. આ છે મારો ચેનલ, તમે જોઈ શકો છો યુટ્યુબમાં, ને ડેસ્કબોર્ડ ઓપન કરીને રાખ્યું છે. મારે અત્યારે જઈએ તો કાંઈ આટલા વ્યૂઝ આવતા નથી, થોડા ઘણા આવે છે. આ જોઈ લો તમે, આ તમે જોઈ શકો આટલા કાંઈ વ્યૂઝ આવે છે. અને મારો હજી ચેનલ મોનિટાઈઝ થયો નથી, એ તમને ખબર પડી જાય કે અહીંયા ઓલું બતાડતું હોય. તો હજી નથી સબસ્ક્રાઈબર પૂરા થયા કે નથી વોચ ટાઈમ પૂરો થયો. મારો હજી વોચ ટાઈમ કેટલું થયું છે તમે જોઈ લો. મારો વોચ ટાઈમ હજી ખાલી 132 જ થયો છે. એટલે ભાઈ હજી આપણે ઘણું બધું આગળ આમ પ્રોસેસ કરવાની છે, વ્યૂઝ લાવવાના છે. મારા ચેનલ ઉપર વ્યૂઝ નથી આવતા, 30, 40, 50 એવા આવે છે. મોટો ચેનલ નથી આપણો. આ એક નાની એવી જર્નીની શરૂઆત છે. આગળ જોઈએ શું થાય છે. વોચ ટાઈમ હજી મારે કંઈક 132 જ થયો છે, 132 જ વોચ ટાઈમ થયો છે. અને આપણે કરવાનું છે 3000 અથવા તો 4000, જે કે બહુ જ દૂરની વાત છે. ને શોર્ટમાં તો હજી મારે 11000 જ વ્યૂઝ છે. ભાઈ મેં પહેલાંથી જ બહુ શોર્ટ નાખ્યા છે ને, એટલે મારા વિડીયોઝ વધી ગયા છે બહુ જ, ને મારા સબસ્ક્રાઈબર ઓછા રહી ગયા છે. હવે ખબર નથી પડતી આમાં શું કરો. થોડો ઘણો વ્યૂ ખેંચવા માટે મેં પણ આમ ઇન્કમ કરી લીધી હતી. ને ભાઈ આ ઇન્કમ કાંઈ નથી, આ બસ પોકેટ મની છે, જે કે અમારા હોસ્ટેલમાં મહિને આવતી હોય, એ ઘરેથી મોકલાવતા હોય પોકેટ મની છે, બીજું કાંઈ નથી. ઇન્કમ હજી આપણે કાંઈ થતી નથી યુટ્યુબમાંથી. ઇન્કમ આપણે કરવી છે, 100% આપણે ઇન્કમ કરવી છે, પણ એના માટે આ એ કરવું પડશે ને. તો પછી આપણે અહીંયા ચેનલ ખોલશું, આપણે અહીંયા કોન્ટેન્ટ ઉપર જશું, એટલે અહીંયા અર્ન આવી જશે, જે કે અત્યારે અર્ન નથી આવ્યું. આ મેં વિડીયો ક્યારે જોયું, નાખ્યો તો જોયું 5 ઓક્ટોબરે નાખ્યો તો, હજી એમાં 38 જ વ્યૂઝ છે, 4 કોમેન્ટ છે. એટલે ભાઈ હજી વ્યૂઝ આપણે ઘણા બધા વધારવાના છે. તો બસ નાના ક્રિએટર છીએ, સપોર્ટ કરતા રહ્યો તમે બધા. મેં કાંઈક કોન્ટેન્ટ લાવતા રહેશું તમારા માટે. અમે વ્લોગર છીએ, એટલે તમારા માટે નવા વ્લોગ્સ લાવતા રહેશું. ભાઈ હવે આ વિડીયોઝ માટે કાઢ્યું હતું, શટડાઉન કરી નાખ્યું છે. હવે આને પાછું અંદર તમે મૂકવો ને, આ બધું હાલો કેબલ બેબલ હમેટો, આ બધું કાઢો. આમાં બેટરી હતી નહીં, ઉપર રાખો, મૂકી દે આ બધા સ્નેપ મૂકે. હાલો તો બસ આજ પછી મૂકી દઈએ આને. ભાઈ વ્યૂઝ માટે કંઈક ના કંઈક નવીન કરવું જ પડે છે. ને મારી ફર્સ્ટ ઇન્કમ જ્યારે પણ થશે ત્યારે તમને સાચી ઇન્કમ કહીશું. જ્યારે પણ થાય ત્યારે અમુક યુટ્યુબરો કે એની ઇન્કમ ના કહેતા હોય, પણ જ્યારે થશે આપણી ત્યારે તમને સૌથી પહેલાં કહેવામાં આવશે, કારણ કે તમારા દ્વારા જ થશે. તો બસ સપોર્ટ કરતા રહીએ થોડો ઘણો. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીને મળી બીજા નવો બ્લોગ, ત્યાં સુધી બાય બાય. ભાઈ નવો કોન્ટેન્ટ લાવવા પડશે હવે, ને આવી રીતે થોડો ઘણો મજાક ચાલતું રહેશે તો પછી વ્યૂઝ આવશે, ને વ્યૂઝ આવશે તો વોચ ટાઈમ પૂરો થશે. બાય.